યુટ્યુબ ચેનલ. એકચ્યુઅલી હું સડન આજે એક નવરાત્રિનું શૂટ થઈ ગયું લાઈક કરવા આવી છું, તો મેં મારા હેર કર્લ્સ મસ્ત કરી દીધા છે. કેવા લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. હું જ્યારે એકલી શૂટ મતલબ આવું હેરસ્ટાઈલ કરતી હોય ને તો હું એકચ્યુઅલી પોણી વાર દઉં અને પછી ત્યારે કર્લ્સ કરી દઉં એમ. તો મને કમેન્ટમાં કહેજો કે કેવા લાગે છે. તો કેટલા વાગ્યા છે હમણાં? આઈ થિંક 1 વાગ્યો છે. તો એકદમ કાલ રાતે એકદમ સડન નક્કી કર્યું કે આજે નવરાત્રિનું શૂટ કરીએ. એક આઉટફિટનું શૂટ છે. તો હું વ્લોગ એકચ્યુઅલી નથી બનાવવાની, પણ મેં કીધું હું બધા બિહાઇન્ડ ધ સીનના વ્લોગ બનાવું છું, તો હું આ બી વ્લોગ બનાવીશ એમ. તો મેં હમણાં જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સો જોઈએ આગળ શું થાય છે. લાઈક કંઈ નક્કી નહીં કે ઇન્ડોર તો કરવાના છે, પણ આઉટસાઇડ બી લાઈક કરવા જવું છે, પણ જોઈએ કેમ કે તાપ જ એટલો બધો પડે છે ને, તો શું કરવાનું. તો મળું પછી રેડી થઈ જાઉં. એકચ્યુઅલી હા, મેકઅપની આજે છે ને હું કરવાની છે, કેમ કે ટાઈમ બિલકુલ બી નહીં મારી જોડે. તો હેર મેં થોડા હજી કરી લઈશ, પણ મેકઅપ થોડો લિપસ્ટિક આઈલાઇનર એ બધું મેં જાતે કરીશ. 1 2 3 4 ડોન્ટ જજ, કેમ કે મને મેકઅપ કરતાં બિલકુલ બી નહીં આવડતું, બટ થોડો બેઝિક મેકઅપ હું કરી લઉં છું. સો હું ટ્રાય કરીશ આઈ મેકઅપ કરવા માટે. મને બિલકુલ બી નહીં આવડતો મેકઅપ, પણ હું થોડો કરી લઈશ ત્યારે. લાઈક થોડો આઈ મેકઅપ ચાલે, પણ મને લાઈફમાં બતાવું. શું થયું છે ખબર નહીં, બહુ જજ નહીં કરતા, મને આવડતો નહીં એટલો બધો, બટ મેં ટ્રાય કર્યું છે હે ને. થઈ ગઈ છું. લાઈક બહુ ખાસ મેકઅપ નહીં કર્યો, બટ મને જેટલો આવડતો હતો મેં એટલો કર્યો. હા, આઈબ્રો કરવાની રહી છે, મસ્કરા કરવાની રહી છે. ઇટ્સ ઇટ. બીજું તો શું જોઈએ. એકચ્યુઅલી બધું ડન થઈ ગયું છે લાઈક મેકઅપમાં, કંઈ છે નહીં હવે. તો હું રેડી થઈને પછી હવે મળીશ. ઓકે, બાય. તો આ મારો આઉટફિટ છે. લાઈક આઈ ડોન્ટ થિંક કે આમાં આખો દેખાતો હશે. એકચ્યુઅલી આમાં છે ને ઉપર 3-4 બ્લાઉઝ ને એવું છે, તો એ રીતે ફોટોશૂટ કરવાનું છે. તો લાઈક મને હમણાં કંઈ બોલવા જેવું કંઈ છે નહીં, બટ આ મારો આઉટફિટ છે, જોઈ લો. લાઈક સો આના ઉપર હજી 2-3 બ્લાઉઝ છે. લાઈક નીચે તો ચણિયો આ જ છે, પણ ઉપર ડિફરન્ટ બ્લાઉઝ છે. તેના ઉપર જોઈશું. આઈ લાઈક ધીસ વન. સો બહુ મસ્ત કોમ્બિનેશન છે. ખબર નહીં હું કેવી લાગુ છું, બટ હજી ચાંદલો બાકી છે. લાઈક મને આવું સિમ્પલ ને સોબર જ રેડી થવાની ગમે. ફોટોશૂટમાં બી પહેલાંમાં બહુ વાર લાગી જાય. સી આખો મારો આઉટફિટ છે, તો તમને પ્રોપર રેડી થઈને પછી મળીશ. એકચ્યુઅલી અમે લોકોએ વિચાર્યું છે કે અમે લોકો આઉટડોર શૂટ કરવા જઈશું, તો આ આઉટફિટમાં બહાર જઉં છું, તો અમે આઉટડોર શૂટ કરીશું ત્યાં જઈને. આમાં જેટલું ફેરવીને લઈને આવ્યો ને, તો છેક ડુમ્મસ લઈને આવ્યો છું. इसका मैं हिल्स भी लेके नहीं आई हूँ आज. मैं हिल्स भी
भी लेके नहीं आई हूँ आज। ऐसे चलो मैं तो तुम आउटडोर करते तो कैसे करते? पर आउटडोर का तो प्लान ही नहीं था, प्लान ही नहीं था ऐसा। शाम पे जाते तो चलो वो एक्टिवा वाले को जाने दो अभी। મને ચક્કર આવે છે, ઊભા રહે સવારનું બી ખાધું નહીં, 2 ચક્કર આવે છે. ગરમી લાગી ને હવે ફાઇનલી અહીંયાથી જઈએ છીએ. બહુ જ ગરમી લાગે. મોદીને સહેજ એમાં ચપ્પલ ભૂલી ગઈ. હવે આપણે ત્યાં જઈશું ને સ્ટુડિયો સી પસીના હે. હવે સ્ટુડિયો જઈશું ને. हाँ अब हम जा रहे हैं स्टूडियो ना. अभी हमें जाइए थे स्टूडियो क्योंकि मुझे इतने बाहर आउटडोर में मज़ा नहीं आई. नहीं मज़ा आई ना. बहुत गर्मी है यार. देखो मेरी हालत क्या है वो देखो. मेकअप करेलो ना करेलो गतो रह्यो. पर मैं सारो मेकअप કર્યો મને એવું લાગે છે. થોડો મેકઅપ સારો મેકઅપ. સાચી વાત ને હે. કોમ્પ્લિમેન્ટ આલો મને કોઈ. बेस्ट फास्ट मेकअप इज द बेस्ट मेकअप. ફાસ્ટ મેકઅપ થોડો મેકઅપ અને સારો મેકઅપ એમ. ભાઈ પસીનો તો જો. વેટું પાણીને મોઢું સાફ કરીને પછી મળું. 2 ગરબાની રીલ્સ બનાવી દીધી છે. જો પેલો કોપી કરસ મારી તો 2 ગરબાની રીલ્સ એટલે મારો હુલ્યો આવો થઈ ગયો છે. હવે 2-3 બ્લાઉઝનું શૂટ કરવાનું બાકી છે. અમે ઇન્ડોર જઈને કરીશું. ઓકે લગીન મુદિત ચા પીવડાવશે મસ્ત. ના ચા નહીં મુદિત પ્રાઇમ શોપર આગળ ઊભી રાખજો ને. પ્રાઇમ શોપર જ્યુસ પી. આજે છે ને શીતળા સાતમ છે એટલે કંઈ ખાવાનું છે નહીં એટલે જ્યુસ પીને પછી અમે સ્ટુડિયો જઈશું. અરે બાપા ગરમી તો જો સી માથું દુખી ગયું છે ને. એકચ્યુઅલી આજે છે ને શીતળા સાતમ છે તો મેં સવારે ખાલી બ્રેડ બટર ખાધેલું. તો મુદિત જ્યુસ લેવા ગયો છે તો જ્યુસ પીસ. હું લઈને બી આવી છું લંચ મારો અને ત્યાં સ્ટુડિયો પર છે તો ત્યાં જ્યુસ પીસ ને પછી ત્યાં જઈને થોડું ખાઈશ પછી બીજું ફોટોશૂટ કરીશું. કેમ કે હવે તાકાત નહીં રહે. માથું લાઈક ત્યાં થોડી ગરબાની રીલને શૂટ ને એવું કર્યું ને તો થોડું માથું દુખવા લાગ્યું કેમ કે સવારનું કંઈ ખાધું નહોતું મેં. देखना गिरे नहीं. पीसीस भी डाले क्या इसमें? नो एडेड शुगर, प्योर फ्रूट. બ્લાઉઝ ચેન્જ થયો છે. ઉપરના 2-3 બ્લાઉઝ અલગ અલગ છે. ઇયરિંગ્સ અલગ છે અને